આજ નવરા મીટિંગ છે અને કૂતરું ઓળખાઈ ગયું. એ ભાઈ કઈ બાજુ ગયું તમને કઈ ખબર છે? તું છો? ઓય બાપા કા બીજા ને એ હું તો આ ઠેર ઝૂંપડી આલી નહીં આવ્યો. ઝૂંપડી તો હાવ ઓરી જ છે. તો આજ નવરા મીટિંગ માં નથી જવું, હડકાયું કૂતરું છું એટલે. અરે નવરા મીટિંગ માં તો જવાનું જ છે. આજ નવરા મીટિંગ માં જવાનું છે. તે તો હાલો જાવી. ના હડકાયું કૂતરું મારી પાસે થાય. એ તો કેમ જઈશું? તો કોકને આવા દે પછી જાશું. હા રાખોડા ભાઈ આવ્યા. અરે હારવાર તો ઓલો હર્ષદીયો છે. હર્ષદ કાકા થઈ જતા મને ખબર નથી ઉતર્યા. ના ના હર્ષદ કાકા એટલા પીવે છે ને કે મારા ખંભેથી હેઠા જ નથી ઉતરતા. અરે હર્ષદિયા તું ઘીરે બે, તારે મીટિંગ માં આવવાની જરૂર જ નથી. મારે તો નવરા મીટિંગ માં આવું જ છે. હવે તો હર્ષદ કાકા હેઠા ઉતરો, મને વાર લાગે છે. મારે ના હું ખંભેથી આટલો જ નથી ઉતરવાનો. તો તમારે દાડી આપવી પડશે. હવે તો હેઠા ઉતરી જાવ. મને નવરા મીટિંગ પગાર દે પછી ઉતરું. હાલો હાલો હવે નવરા મીટિંગ નું મોડું થાય છે. તો હાલો હવે હાલો. યાર ગામમાં હડકાયું કૂતરું હતું એટલે ઓલાને બધાને ખબર તો છે ને બોર્ડ પછી મીટિંગ રાખી છે. તો કેમ તમે બે જણા રહ્યા? બધા હમણાં આવતા રહેશે. હા નવરા હશે બધા આવશે. ઠીક. હાલો તો તમે બે જણા છો, નવરા મીટિંગ ચાલુ કરી દીધી. આના ઘડીક લો ને, હમણાં બધા આવતા રહેશે. નવરા મીટિંગ પૂરી થઈ ગઈ તો ચાલુ થાય છે. બીજો તો ચાલુ થાય છે. હર્ષદ કાકા હવે તો હેઠા ઉતરો. એ એ કેમ હર્ષદ કાકા કેમ તારી માથે બેસીને આવ્યા? એને હડકાયા કૂતરેની બહુ બીક લાગે છે. હવે તો નવરા મીટિંગ ચાલુ કરો પછી બધાને કામ હોય. હા તો હાલો આપણો નવરા મીટિંગ ચાલુ કરી દઈએ. પહેલા તો તમે બધા તમારો કિંમતી સમય બગાડીને આવ્યા નવરા મીટિંગમાં, એ બદલ તમારો ખૂબ ખૂબ આભાર. હવે ભાષણ શરૂ કરું છું. જેનો જે પ્રશ્ન હોય ઊભા થઈને બોલજો. આયો તો પહેલા વાત એ બધાને ઈર્ષ્યા બહુ વધી ગઈ છે. પહેલી વાત તો એ કોઈ કોઈનું સારું જોઈ શકતું નથી. બધાને અણગુણ દેખાય છે, કોઈને ગુણ તો દેખાતો નથી. એ ભાઈ હાચું કે ખોટું? હાચું હાચું. નિકુંજની જ વાત કરો ને, બે જી એના મામાને ઘીરે જો ને ગામ આખું કે રિહાઈજો એટલે જોયું કોઈ ઈ એના મામાના ઘીરે જોતું. હર્ષદની જ વાત કરો ને, એક દી આંબલી વેસવા જો ને ગામ આખું કે ભાજી ગયો એટલે ઈ આંબલી વેસવા જોતો હર્ષદ. આ રાખોડા ભાઈ ની જ વાત કરો દુર્ગાની, ત્રણ દી લીલવડા જો તો કે કાઢી નાખો. હાસી છે કોઈને ખબર? કામની વાતો કરવી એની કરતા કામની વાતો કરો ને. હાસુ બોલ્યો ને, હું બધા મારી વાતમાં સહમત છો ને? હા. જો ભાઈ આપણે હડકાયું કૂતરું છૂતું એટલે આપણે બપોર પછી મીટિંગ રાખી હતી. બીજે કોઈને ક્યાંય જવું હોય તો આપણે બધા અડધી કલાક કેડે મીટિંગ રાખી. હસન તને કે હે, તડી તને કે હે, નકી નિકુંજ તને જ કે છે. એનો કે તો ઓટડિયા તું. તો નિર્મલ તને કે. મને તો તમે કહેતા જ નહીં, તમે ના તમે સમજી લો. ધડી દાદાને ઈ ભૈયા આદમ નીચા લાગતા. અને પાછા બીજાના નામ દે. કોઈ બીજાનું તો હાથું પડવા જ નહીં દે. કોઈને ક્યાંય જવું નથી ને તો નવરા મીટિંગ આગળ વધારવી. ના ના બધું બરોબર જ છે. હવે આપણને મુદ્દાની વાત ટળીઓ કીધી. હું કાંઈ નથી બોલવાનું, મારે થી તાણે થી બોલાય એમ જ નથી. હું કાંઈ નથી બોલવાનું. હવે હર્ષદ કાકા કાક બોલે છે. હું કાઈ બોલવાનું, તું બોલ. બે શબ્દ. જવું નથી ને તો નવરા મીટિંગ આગળ વધારવી. ના ના બધું બરોબર જ છે. હવે આપણને મુદ્દાની વાત ટળીઓ કીધી. હું કાંઈ નથી બોલવાનું, મારે થી તાણે થી બોલાય એમ જ નથી. હું કાંઈ નથી બોલવાનું. હવે હર્ષદ કાકા કાક બોલે છે. હું કાઈ બોલવાનું, તું બોલ. બે શબ્દ બોલતો તને શું વાંધો હું છે? કાઈ બોલવાનું. બોલ તો હવે કોઈને કઈ પ્રશ્ન છે? હા મારે પ્રશ્ન છે. શું તારે પ્રશ્ન છે? બોલવા માંડ. આ તડીને કીધો મારી વાડી સોસરો ન હાલે. વાડી ઓપે ચાલે તો ઈજા તારી વાડી લઈ જવાનો. તો હવે કોકને કઈ પ્રશ્ન છે? હા દાદા, તડી દાદાને કહો ને મારા 1500 રૂપિયા પગાર આપે છે, કા પગાર વધારે? આ જમાનામાં 1500 રૂપિયા પગાર પોહાય? એના મહેનત પ્રમાણે પગાર તો દેવો જોઈએ ને. એની મહેનત ની તમને કઈ ખબર છે? ના એને 1500 રૂપિયા જ પોહાય. હવે કોઈને કઈ પ્રશ્ન છે? હા દાદા મારે પ્રશ્ન છે.
આ નિકુલભાઈ ને સવારે 500 રૂપિયા આપ્યા તો મને શું લેવાનું આપ્યા? તો તને હું ઈર્ષા થઈ? હા એટલે આપણે આ ઈર્ષા મૂકો તો બધા ભેગા થયા છીએ. તમે ઈર્ષા મૂકો. નિકુલને 500 રૂપિયા આપ્યા એમાં તને હું વાંધો? મને શું લેવા ધોલ મારી? એટલે આ કેમ આયા ખડી ગયા? આમ હડકાયું કૂતરું આવ્યું. એ ભાગો! જીરા બંધ કર્યો. કા મને મીટિંગમાં લતો રાખ્યો કાઢી મેક્યો તો કા બધા બીવી ગયા ને